હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હોય, કારણ કે આપણા વિડીયો અને વ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો આજનો વ્લોગ આપણે કાંઈ બનાવવાનો નથી ને આજથી આપણે લગભગ વ્લોગ બનાવવાનું બંધ કરી દઈશું, કારણ કે 55 દિવસ થઈ ગયા છે, એકમાં વ્યૂ કાંઈ આવતા નથી. તો મેં કીધું હવે ખોટે મહેનત હું આગળ કરવી, કારણ કે ઘણી મેં મહેનત કરી. મેં કીધું લગભગ આમ તો વરદી થઈ ગયું હશે એમ પહેલાં વિડીયો મેં કાંઈ હોમ વ્લોગમાં લોકોને કાંઈ ગમતું નથી કંઈ જોવું હોમ વ્લોગમાં, એટલે મેં કીધું છે ને હવે તો કંઈક નવીન કરીએ કંઈક. તો આપણે છે ને કાંઈક એવું લાગે ને તો આપણે અઠવાડિયે એક વિડીયો અપલોડ કરીશું, જેથી લોકોને મજા આવે એવા સારા વિડીયો. કારણ કે હોમ વ્લોગમાં શું થાય, બધા હું આમ કરતો હોય, આમ જતો હોય, આ ખાતો પીતો જે હોય એ નાખો એટલે કોઈને કાંઈ ગમે નહીં. એની કરતાં કંઈક બહાર ગયા હોય ફરવા, તો એ લોકો માણસ જોવે. 100માંથી 90% તો જોઈએ ને, અત્યારે તો 100માંથી 10% નથી જોતા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તો આપણે ચેલેન્જ મેં કીધું તો આપણે અહીંયા રહેવા દઈએ, કાંઈ રિસ્પોન્સ ન મળે. આખો દી કામ ધંધો કરતા હોય ને રાતે આપણે એડિટિંગ 12 વાગ્યા સુધી કરતા હોય, પછી આપણને કાંઈ ન મેળ આવે તો પછી આપણે કાંઈ કરવાનો અર્થ જ નથી ને. મેં કીધું આ મેકી દઈએ હવે કંઈક નવું ચાલુ કરીને અઠવાડિયે એકાદો વિડીયો સારો અપલોડ કરીએ ને કાંઈક ટ્રાવેલિંગ છે એવું કંઈક સારું, એમ થોડી ગેમ ને એવા વિડીયો મેકવી. ને એની સાથે એક મારી બીજી આઈડી હતી, એમાં જે હું રોસ્ટ કરતો, એમાં બીજી આઈડી હતી રોસ્ટ કરતો. એમાં ભગવાનની દયાથી મારે 20,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, 20,000 સબસ્ક્રાઈબર. તો મેં કીધું એમાં રિસ્પોન્સ સારો મળે છે, તો મેં કીધું એમાં થોડીક વધારે મહેનત કરું તો એમાંથી કંઈક આગળ વધશું એમ. કારણ કે આ હોમ વ્લોગ ચેનલમાં તો હજી કાંઈ રિસ્પોન્સ એટલો બધો મળ્યો નથી, પણ એમાં સારો મળ્યો છે આપણને ઓડિયન્સ. આમાંય મળે જ છે, એવું નથી કહેતા કે નથી મળતો, પણ આમાં હોમ વ્લોગ અત્યારે કોઈ જોવા તૈયાર નથી, બધાને ખબર હોય કોઈ જોવે નહીં. તો મેં કીધું કે છે ને આપણે જે 20,000 સબસ્ક્રાઈબરવાળી છે ને, એમાં કોમેડી વિડીયો અને સારા વિડીયો આપણે મેકશું એમાં. કારણ કે તમને તો ખબર છે, 2 ચેનલ એક હારે કોઈ દે આપણે કોઈ માણસ ન હાંકીએ. આપણે મોટા ક્રિએટર નથી કે આખો દી નવરા હોય તો 2 ચેનલ હાંકી શકું. તો મેં કીધું એક ચેનલ બેમાંથી જો સફળતાની સીડી હોય, એટલે મેં કીધું બેમાંથી એક ચેનલ આપણથી થાય. તો મેં કીધું આ ચેનલમાં આપણે હોમ વ્લોગ ચાલુ હતા, તો મેં કીધું આને બંધ કરી દઈએ ને આમાં સારા વિડીયો નાખશું આપણે ટાઈમ ટુ ટાઈમ, એટલે સારા એમ. તો ઓલી જે મારી 20,000 સબસ્ક્રાઈબરવાળી આઈડી છે બીજી છે, મેં કીધું એમાં છે ને એમાં થોડીક મહેનત કરી નાખી ને તો એમાં થોડુંક આગળનું સ્ટેજ વધીએ એમ. કારણ કે આમાં તો મારે ઘણો ટાઈમ વયો જશે. તો મેં કીધું કાંઈ વાંધો એવું, પછી એવું લાગે ને તો એમાં કોમેડી વિડીયો બનાવશું. પછી તમે એમ કહેશો ને કે તમે હવે હોમ વ્લોગ બનાવો, તેથી આપણે ફરીવાર પાછા ચાલુ કરશો. એ ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખજો ને મારા રોસ્ટિંગના વિડીયો હશે, એમાં ઘણા ખરા આમ ગુજરાતી જ હશે વિડીયો. ને એમાં હવે મેં છે ને લોંગ વિડીયો એમાં મેકું છું હવે, એટલે ક્યારેક એમ, એટલે ડેઈલી નથી મેકવાનું. ડેઈલી તો ટાઈમે નથી, આપણે કામ ધંધાવાળા માણસો હોય, તો આપણે ક્યારેક મેકશું. એટલે આ ચેનલમાં આપણે વ્લોગ હવે નહીં આવે, આપણા વ્લોગ નહીં આવે. ને કદાચ જો તમારો એટલો બધો રિસ્પોન્સ સારો હશે અને સારું કંઈક થાય તો પાછા હોમ વ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. બાકી આપણે હોમ વ્લોગ હવે નહીં બનાવશું, કારણ કે ઓડિયન્સને કોઈને ગમતા નથી આપણે ઘરે બનાવીએ હોમ વ્લોગ. એટલે મેં કીધું કાંઈ વાંધો જવા દો. તો આપણે છે ને જે વધારે કોમેડી ને એવા વિડીયો બનાવવાનું ચાલુ કરશું. તો કાંઈ વાંધો નહીં, સારું હાલો. તો મળી એક નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. તો તમારો અત્યાર સુધી સપોર્ટ કરવા માટે આભાર, ધન્યવાદ. જય શ્રી રામ, હર હર મહાદેવ.